હરિઓમ મિત્રો, આપણે ગુજરાતી એટલે કે પાઠ આપણે 9મો ભણતા હતા। આ પાઠની અંદર આપણે હવે છેલ્લે ક્યાં પહોંચ્યા છીએ તો તમને ખબર છે કે પાના નંબર આપણે 45 પૂરું કરી અને 46 ઉપર પહોંચેલા। તમે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર 45 પાના નંબર ઉપર થોડુંક આપણે આગળ જોઈએ તો આપણને થોડો ખ્યાલ આવી જાય, કેમ કે આપણે કેટલા ટાઈમથી ગુજરાતી ન ભણ્યા હોય એવું લાગે ને એવું। તો આપણે ગુજરાતી એટલે કે પાઠ આપણે ભણતા હતા 9મો, પણ આપણે આગળનું ભૂલી ન જાય એટલા માટે મેં લખી દીધું છે કે જેના લેખક હતા એ કોણ હતા તો કે ઝવેરચંદ મેઘાણી, પછી ઘેરૈયા, પછી હુતાશ્રીનો તહેવાર હતો, મંદોદર ખાન, બરાબર છે। એટલે આવા જે કે શબ્દો આપણે આગળ ભણી ગયા છે, શું કર્યું છે એના વિશે તમને યાદ છે હોવું જોઈએ। એ પણ તમને ખબર છે કે જે ઝવેરચંદ મેઘાણી છે, ઝવેરચંદ મેઘાણી એને ગાંધી બાપુએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે આપેલું છે, બરાબર ને। તો હવે આપણે પહોંચ્યા છીએ પાના નંબર 45। એને જરાક નજર કરો કે જ્યારે પોતે ઘોડી છે ને આપી દે છે અને ચડી અને પોતે રવાના થઈ જાય ત્યાંથી, ગઢવા વાત કરવાની વેળા નથી। તમને યાદ કરો કે એ સમય હતો કે ત્યારે પોતે વાત નથી કરતા અને પોતાની ઘોડી છે ને સોંપી અને જતા રહે છે। અને કુંવરને મારી નાખ્યો છે, આંબિયા ભેળા તારી કાયના રાયડેટ જેવા ટુકડા કરી નાખશે, આવું મંદોર ખાન બોલે છે। અને જે સામે પેલો એના ગામની અંદર મહેમાન બની આવેલો હતો એની સાથે પોતે વાત કરે છે। છેલ્લે પાછા પોતે મંદોદર ખાન ગામની અંદર આવે છે ત્યારે લોકો શું વાત કરે છે અહીંયા કે અડવાણે પગે પાછા ચાલી આવે છે, રામમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી। અને ગામ લોકો પૂછે છે કાં બાપુ, આવો પ્રશ્ન આપણે છેલ્લે જોયેલો હતો। ત્યારબાદ આગળ પાછળ પાના નંબર 46 ઉપર મેં આગળ તમને શબ્દાર્થ લખી દીધા છે। આ શબ્દોને તમે તમારી નોટબુકની અંદર લખજો અને રૂઢિપ્રયોગ છે એના પણ આપણે અર્થ છે એ સમજીશું અને એના વાક્ય છે તમે તમારી જાતે નવું વાક્ય પણ તમે બનાવીને લખી શકો છો। માળો લોટકો આદમી, લોટકો એટલે કેવો થશે શક્તિશાળી, બહાદુર પણ આપણે જેને કહી શકાય, આવો લોટકો આદમી, આદમી એટલે થાય માણસ, આદમી એટલે શું થાય માણસ। મને જીવતા તો ન દીધો ને તલવાર અને ઘોડી બેઉ લઈ ગઈ, એને શું કીધું કે જીતવાય ન દીધો અને તલવારે લઈ જાય છે ને ઘોડી પણ એને આપી દીધી હોય છે। અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું ફણીધરને માથેથી મણી લઈ જાય તો મંદોર ખાનની રાનમાંથી રોજડી લેવાય। કોણ તો કે અતિથિ છે, પોતે વાત કરે છે કે મને આવી ત્યાં ઘોડી આપી દે છે, તલવાર પણ આપી દે છે અને વસ્તી છે એ પોતે ખીજાઈ જાય છે, કેમ કે ત્યાંથી પોતે દૂર જાય છે, ભાગીને જાય છે ત્યારે આ બાપુ છે એને આ કામ આપી દે છે। શું કીધું મણિધર, મણિધર એટલે સાપ, મણિધર એટલે શું થાય સાપ, અને મણિ એટલે થાય એક કિંમતી હીરો, મણિ એટલે શું થાય તો કે કિંમતી એક હીરો। ઠાલા મૂરખ શું બનાવો છો અમને, 7 કોટનો એકનો દીકરો એના મારાને ઉલટો ભોગવ્યો। એક તો 7 કોટનો તમારો દીકરો હતો અને એને તમે સીધો જવા દીધો, લ્યો હવે જાતિ કરો। દરબારે શાંતિથી વાળ્યો, દરબાર છે એને જવા દે છે। જાતિ શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું, શું કીધું કે એને જવા તો નહીં જ દે, કદાચ પાતાળની અંદર હશે તો પણ એને અમે શોધી કાઢશું। વિરુદ્ધાર્થી શબ્દની અંદર કદાચ તમે આવી શકે। ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે કંઈ દીવાના થયા એટલે કોઈ ગાંડા તૂર બની ગયા છો, અને શબ્દ લખેલો છે દીવાના એટલે ગાંડા, દીવાના થયા। એને શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો હતો, આપણે એમ છે કે મેં જે મારા દીકરાને એને માર્યો છે મારા દીકરાને, તો એને જાણી જોઈને તો કંઈ માર્યો નથી ને, બરાબર। એને ઘરે કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? એ જે અતિથિ આપણા ગામની અંદર આવેલો હતો
એને એના ઘરે પણ કેટલા દીકરાવા ભૂખે મરે છે. કોડ ભર્યો રે મારે ઉમરે આવ્યો એટલે મારા આંગણે આવ્યો, દરવાજે આવ્યો તો મારી પાસે કંઈક લેવા માટે, કંઈક આશા હતી એને. અને દેવગતિએ દીકરો મળ્યો એ તો ખુદા તાલાની અરજી. ખુદા તાલા શબ્દ એટલે શું થાય? એ તો પરમેશ્વર, ઈશ્વર, ભગવાન છે, એની ઈચ્છા હતી. એમાં મારો કશો વાંક નથી કે નથી, અતિથિ છે એનો કોઈ વાંક. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખરી ગયો. કિસ્મત એટલે મારા ભાગ્યમાં નહીં હોય મારો દીકરો એટલે મારી પાસે છે નહીં એટલે મૃત્યુ પામ્યો. પણ એટલા સારું હું જ આજ ઉજળા દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું તો હું શું કરું? આવા સારા પ્રસંગે, સારો તહેવાર હતો, ઉતાસણનો તહેવાર હતો ને, બરાબર. એના બીજા દિવસે જ આ વ્યક્તિ એના ગામની અંદર અતિથિ બનીને આવેલો હતો. એટલે એમ કહે છે આવા સારા દિવસે હું ગામના સીમાડે મારો દીકરો માર્યો છે તો હું એને પણ મારી નાખું. હાલો બેટાની મૈયત કાઢીએ. મૈયત એટલે થાય નનાની. તો ચાલો આપણે આપણા દીકરા છે એટલે કે બેટા છે, દીકરો, એની મૈયત એટલે કે નનાની છે એ કાઢીએ. ચલો હવે આપણે રૂઢિપ્રયોગ છે એના ખાસ અર્થ જોઈએ. તમારી પાસે પણ કદાચ બુક જુદી હોય તો એના અર્થ ખાસ સમજવા. માંજા છાડવી, મર્યાદા ઓળંગી જવી, નાળ રજા લે તેવું થઈ જવું. એટલે કે હવે મૃત્યુ છે એ નજીક જ હોય છે એટલે થોડીક વારની અંદર કદાચ જીવે પણ અને મૃત્યુ પણ પામે. મરણ પામવાની તૈયારી હોવી, વાટકીનું શિરામણ હોવું, ઓછી આવક વાળું, પેટ મોટું હોવું, ઉદાર દિલના હોવું, દી ફરવો, કુબુદ્ધિ સૂચવી, હામ ન હોવી, હિંમત ન હોવી, ચિત્રા ફાડવા, નકામી કે આડી વાત કરવી. હવે તમે જે આગળ તમારા વ્યાકરણની અંદર શીખી ગયા છો એ વસ્તુ છે સંધિ. તમને ખબર છે કે આપણે સંધિ છે એ શીખી ગયેલા છે, છતાં પણ તમે એક વખત ડીસીની અંદર વિડીયોની અંદર જોયેલું અને હું પણ અહીં થોડીક વાત કરું છું તો તમે અહીંયા સાંભળો. સંધિ બે કે તેથી વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમના આધારે, તમને મેં જોડણીના નિયમો શીખવેલા. આ અમુક જોડણી આવા જે નિયમો છે એ જોડાય ત્યારે બને સંધિ. ત્યારે શું બને છે? સંધિ. સંધિના તમને બે પ્રકાર શીખેલા. એક છે સ્વર સંધિ અને બીજું હતું વ્યંજન સંધિ. આપણે ટૂંકની અંદર જોઈએ સ્વર સંધિ. સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર અ, આ, ઈ, એ, ઓ આ સ્વર બીજા શબ્દમાં શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે આ સ્વર સંધિ બને છે. કવિ પ્લસ ઇન્દ્ર, કવિન્દ્ર. પછી આપણને જ ઉદાહરણ આપેલા છે અને એના નિયમ આપેલા છે. તો તમે આ સૂર્ય પ્લસ અસ્ત, શિવ પ્લસ આલય શિવાલય, વિદ્યા પ્લસ અર્થી વિદ્યાર્થી, દયા પ્લસ આનંદ દયાનંદ. અને તમે લોકો શું લખો છો? જ્યારે સંધિ આપેલી હોય કવિ પ્લસ ઇન્દ્ર, આવો આપણો જવાબ આવે તો જ આપણો શબ્દ સાચો બને. પણ આપણે તો શું કરીએ? કવિન્દ્ર આપેલું હોય ને તો કવિ પ્લસ નંદ્ર કેવું કોઈ પણ લખી નાખીએ છીએ. અહીં આપણે બીજો શબ્દ આપેલો હતો વી પ્લસ અર્થ તો વ્યર્થ થાય. વિદ્યા પ્લસ અર્થી તો આપણે શું હતું? વિદ્યાર્થી. આવું શીખ્યા. પછી દેવ પ્લસ શબ્દ હતો ને હમણાં આપણે શીખાની અંદર દેવ પ્લસ આનંદ, સોરી દયા પ્લસ આનંદ.
આનું જ આપણે ઘરે કરીએ છીએ, પેપરની અંદર લખાયેલું આવે છે દયા પ્લસ નંદ. આ શબ્દો આપણો હતો દયાનંદ. આ દયાનંદને તમે આ રીતે લખો છો તો આ શબ્દ આપણો કેવો બને છે? આ શબ્દ આપણો કેવો બને છે? ખોટો. બરાબર છે. એવો જ આપણે જે શબ્દ લઈએ છીએ શિવ પ્લસ આલય શિવાલય. આવી રીતે તમારે લખવું જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાંથી, તમારી વ્યાકરણ બુકમાંથી ને સંધિ પૂછવામાં આવેલી હોય છે, છતાં પણ આપણા શબ્દ જોઈને લખતા નથી એટલે ખોટા પડે છે. તમને સંધિ અમુક જ વિદ્યાર્થીઓની સંધિ છે એ બધી બે માર્ક્સ એના પૂરા મળે છે. બાકીના વિદ્યાર્થીઓને જોઈને પણ તમે લખતા નથી કે નથી તમે સાચા શબ્દો લખતા નથી એને પૂરેપૂરું સમજતા, એટલા માટે તમારા ખોટા પડે છે. આપણે દેવીચ્છાના, રજનીશ આ બધા શબ્દો લખી નાખ્યા છે. યોગેશ છે, ઉપેન્દ્ર છે, સૂર્યોદય છે, સદેવ છે, પછી નવોઢા, આવા ઘણા બધા શબ્દો આપણે લખેલા છે. હજી પણ તમને કહીશ કે આમાંથી જ શબ્દો તમને પૂછવામાં આવે છે તો આ પાઠ્યપુસ્તકનો તમે ભાર આપો અને તમારી ગુજરાતી વ્યાકરણ લેખનની બુક છે એને તમે જુઓ, એના શબ્દોને સમજો, એના નિયમ છે એને જાણો, પછી તમારી જાતે લખવાનો તમે પ્રયત્ન કરો. એટલે આપણે ફરી વખત આપણે જે સ્વર સંધિ આપેલી હતી ત્યાંથી આગળ તમને આપેલું છે રવિ પ્લસ ઇન્દ્ર રવિન્દ્ર, પરી પ્લસ ઈક્ષા, દેવી પ્લસ ઈચ્છા દેવીચ્છા, રજની પ્લસ ઈચ્છ એટલે ઈસ એટલે રજનીશ, સુ પ્લસ ઉક્તિ એટલે સુક્તિ. હવે હું તમને બોર્ડ ઉપર એના નિયમ સાથે તમને અહીંયા લખી દઉં છું. તમે પણ તમારી નોટબુકની અંદર આ સંધિ છે એના અમુક શબ્દો આપણે લખીએ. ભાષા સજ્જતા આપણને આપેલું છે સૂર્ય પ્લસ અસ્ત. આપણી સંધિ બને છે સૂર્યાસ્ત. આની અંદર નિયમ છે અ પ્લસ અ બરાબર આ. એવી રીતના જ એના ઉદાહરણો બોલું છું શિવાલય, વિદ્યાર્થી અને દયાનંદ. હવે બીજો નિયમ આપણે જોઈએ. એની અંદર હું લખીશ પરી પ્લસ દીક્ષા પરીક્ષા. એનો નિયમ છે પેલા નાનો ઈ પછી મોટો ઈ એટલે શું બને? મોટો ઈ. બરાબર. ત્યારબાદ ત્રીજો નિયમની અંદર આપણે સુક્તિ જોઈએ. સુ પ્લસ ઉક્તિ સુક્તિ. સ છે દીર્ઘાવાળું સ્વર એટલે પેલો બીજો નાનો અને પછી બને આખો ઓ. ત્યારબાદ ઉ પ્લસ ઇન્દ્ર. આ શબ્દ પણ આપણે લખી દીધો છે. ઉ પ્લસ ઇન્દ્ર ઉપેન્દ્ર અ પ્લસ ઈ પ્લસ નાનો ઈ બરાબર એ. એના ઉદાહરણની અંદર યથા પ્લસ ઇષ્ટ યથેષ્ટ, યોગ પ્લસ ઈશ યોગેશ, ઉમા પ્લસ ઈશ ઉમેશ. આ એના હતા નિયમ. ત્યારબાદ સૂર્ય પ્લસ ઉદય. સૂર્ય પ્લસ ઉદય એટલે સૂર્યોદય.
સૂર્યોદય એનો નિયમ છે અ + ઉ બરાબર બને ઓ. આગળ એના ઉદાહરણની અંદર આપું છું પ્રણય + ઉર્મિ પ્રણયોમી. એની અંદર જ મહા + ઉદય આ શબ્દ પણ આપણે શીખાતા મહા + ઉદય એટલે મહાદય. મહાદય આ + ઉ નાનો અને ઉ મોટો બરાબર બને ઓ. ત્યારબાદ છઠ્ઠો નિયમ આપણે જોઈએ એની અંદર આવે છે સદા + એ સદૈવ. સદૈવ અ પ્લસ અને આ બે પ્લસ એ એટલે શું બને ઓ. માથે બે માત્ર આવે ને. ત્યાર સાતમો નિયમ સાતમા નિયમની અંદર આપણે જોઈએ સપ્ત + ઋષિ. સપ્ત + ઋષિ સપ્તઋષિ. સપ્તઋષિ આ પ્લસ રૂ બરાબર ર કોળો ર કોળો. હવે આગળ આવે છે વ્યંજન સંધિ. તો વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે એને જોડાઈ જાય એટલે બને વ્યંજન સંધિ. દાખલા તરીકે આપણને કોષ્ટકની અંદર તલિંગ શબ્દ આપેલો છે તદ + લિંગ દ ખોડો અને લે ખોડો આ બે શું છે વ્યંજન બરાબર છે. હવે તમને ઉદાહરણ આપેલા છે આ ઉદાહરણની અંદર તમને જગત + ઈશ જગદીશ. ષટ + યંત્ર ષડયંત્ર. દિક્ + અન એટલે દિગ્ગજ. અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. આ તમારે વ્યંજન સંધિ છે એને જોતું જવાનું, એના નિયમને સમજવાના અને શબ્દોને તમારી નોટબુકની અંદર લખજો. હવે આપણી પાસે જે સમય છે આ સમયની અંદર હું તમને અભ્યાસ છે કરાવું છું. તો આપણે આ પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 51 ખોલો. સૂચના તો તમને ખબર પડી જ જાય કેમ કે આગળ તમને વિકલ્પ આપેલા હોય એટલે સૂચના ખબર પડી ગઈ હોય કે નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને તમે લખો. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સની અંદર લખો. હા, આ જે વિકલ્પ આપેલા છે આ વિકલ્પની અંદર પંક્તિમાં કયો ભાવ પંક્તિ આપેલી છે. આ જે ચારે ચાર વિકલ્પ છે એની અંદર પંક્તિ આપેલી છે. આ પંક્તિની અંદર કાંઈક ને કંઈક ભાવ છુપાયેલો છે. ક્યાંક ગુસ્સો, ક્યાંક ગર્વ, ક્યાંક લુચ્ચું, આવા જે કંઈ ભાવ છે એ ભાવ છુપાયેલા છે. ક્યાં ભાવ છે એ આપણે જોવાના છે. નંબર 1 એલા મહેમાનને કોઈ છાટસોમાં. શું કીધું? એલા મહેમાનને કોઈ છાટસોમાં. આપણને વિકલ્પ આપેલા છે કમાં મર્મ, ખમાં ઉપેક્ષા, ગમાં દયા અને ઘમાં છે લાગણી. તો જો આપણે
મહેમાનને છાંટવાની વાત કરી એટલે એક જે વ્યક્તિ વાત કરે છે એની અંદર કયો ગુણ છુપાયેલો હશે તો તમને તરત ખબર પડી જશે કે ગ, કેમ કે દયાનો ભાવ છુપાયેલો છે. એટલે આપણે અહીં લખીએ વિકલ્પો લખો. પહેલો વિકલ્પ ગ દયાનો ગુણ છે. બીજાની અંદર વાક્ય વાંચીએ મને રોડશોમાં ભલા થઈને મને કોઈ છાટશોમાં તમારે પગે લાગવું. આ તો તમને ખબર પડી જાય કેમ કે આમાં એ વ્યક્તિ આજીજી કરે છે કે ભાઈ મને કોઈ નહીં હલો, મને છાંટોમાં. આપણે બીજા પાસે રજૂઆત કરી મને માફ કરો ને, બીજું બધું નહીં કરું, મને એક વાર છોડી દો ને. અહીંયા એવી રજૂઆત કરે છે ને જે અતિથિ છે એ. એટલે આમાં શું આવે છે તો જો હટ, હુકમ કરે છે તો કે ના, હટ છે તો કે ના, આજીજી છે તો કે હા, પછી સૂચના આપેલી છે તો કે ના. તો આપણો જવાબ શું બને છે ગ, આજીજી. આપણો જવાબ અહીંયા પણ ગ, આજીજી. ખોટી વાત આજ કોનો દીપ ભર્યો છે, આમ રૂઆબથી કહે છે કે ખોટી વાત આજે કોનો એવો દીપ ભરી ગયો છે. જો ગર્વ, ખમાં આશ્ચર્ય, ગમાં જિજ્ઞાસા અને છ ઘ નંબરમાં દિલેરી. તો આ તો આવે જ નહીં. જિજ્ઞાસા એમાં કઈ એવી જિજ્ઞાસા તો બતાવેલી છે નહીં. આશ્ચર્ય આપણને આશ્ચર્ય થાય એવું વાક્ય નથી કેમ કે એમાં તો લગભગ ઉદ્ગાર ચિહ્ન પાછળ મૂકેલું. પણ આમાં એવી રીતના કંઈ વાત એવી મોટી રજૂ થઈ નથી. કેવો શબ્દ સરી પડે. વાત છે ગર્વની કે ખોટી વાત હો. એટલે આપણો જવાબ શું બને ક. એમાં છે ગ, ગર્વ. ક એનો જવાબ છે ગર્વ. નંબર 4 હાલો બેટાની મૈયત કાઢીએ. આપણે આજના વિડીયોની અંદર જ છેલ્લે મદદન ખાન પોતે સ્વસ્થ થઈ અને એના દીકરાની મૈયત કાઢવાની વાત કરે છે. એટલે અવહેલના, ઉદારતા, સ્વચ્છતા કે મકામતા. તો આપણને જવાબ મળે છે ગ, આપણો સ્વચ્છતા. તો આપણે અહીં લખીએ નંબર 4 ગ, સ્વચ્છતા. હવે જો આપણને આપેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? જો યાદ કરો કે હમણાં થોડીક વાર પહેલાં જ જ્યારે પાઠની શરૂઆતમાં આજે ભણાવતી હતી ત્યારે જ મેં તમને કીધેલું હતું કે તમને અગાઉનું યાદ છે એટલા માટે મેં તમને અહીંયા લેખકનું નામ લખી દીધું છે અને આ લેખકને આ બિરુદ પણ આપેલું છે. તો આપણો જવાબ આમાં મળી જશે કેમ કે જો પ્રશ્ન વાંચો કે ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપેલું તો શું આવશે તો કે રાષ્ટ્રીય શાયર. રાષ્ટ્રીય શાયર. આપણે આખી વાક્ય રચના લખવાની અને લખવાનું ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. દેવળિયા ગામના કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? કયો તહેવાર ચાલુ હતો કે જેની ઉજવણી કરતા હતા તો કે ઉતાસણી. કયો તહેવાર હતો? ઉતાસણી. એટલે આપણે લખવાનું દેવળિયા ગામમાં ઉતાસણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. વાક્ય રચના આખી લખજો. ખાલી ઉતાસણી શબ્દ લખેલો હશે તો તમારો અડધો માર્ક જ આવશે. ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શાનાથી રંગવામાં આવે છે? તો ગામની અંદર ગારો છે, માટી છે, છાણ છે, આવી જે કંઈ ગંદી વસ્તુ હોય એનાથી રંગવામાં આવે. એટલે આપણે આ વાક્ય લખવાનું ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને માટી, ગારો, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. ત્યારબાદ મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડે છે? શું કામ ના પાડી? તો આપણે લખવાનું
મહેમાને પોતાને રંગવાની ના પાડી, કારણ કે એને હુતાસણી જેવો તહેવાર છે એનો કોઈ પ્રકારનો ઉલ્લાસ હતો નહીં. હવે મહેમાનને રંગવાના આગ્રહનું પરિણામ શું મળ્યું? આ પ્રશ્ન છે એ તમારે જાતે શોધવાનો છે, કેમ કે 4 પ્રશ્નો મેં જવાબ તમને આપી દીધા, તો એક તો તમારે જાતે કરવો પડે ને, બરાબર છે. હવે આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમને મળી જાય એવા જ છે, આપણે બહુ અઘરા પ્રશ્નો છે નહીં. તમને પ્રશ્ન નંબર 2 આપેલું છે કે તમારી પાઠની અંદર જે કંઈ લોકબોલી બોલાયેલી હતી એના વાક્યો તમને શોધવાના છે. જેવી રીતના આપણે વિકલ્પની અંદર આપેલા હતા વાક્યો, એવા જ વાક્યો તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધવાના છે. પછી તમને અ આપેલો છે પ્રશ્ન નંબર 3 નો અ, કે એની અંદર જે શબ્દો આપેલા છે આ શબ્દો તમને પાઠ્યપુસ્તકમાંથી એક સરસ મજાનો એવો પેરેગ્રાફ શોધો અથવા તો એવો પેરેગ્રાફ જાતે બનાવો કે જેની અંદર આ જે શબ્દો આપેલા છે પરછન, પાદર, પુરુષ, પથ્થર, પાણી, પાતાળ, પ્રેમ, પૃથ્વી, પડકાર અને પગ, આ બધા શબ્દો એનો પ્રયોગ થઈ જાય અને સરસ મજાનો પેરેગ્રાફ પણ બની જાય. આમાં તો તમે હોશિયાર છો, કેમ કે આગળ પણ તમારે કદાચ પેરેગ્રાફ આપેલો હોય તો એની અંદર તમે ધોરણ 7 ની અંદર પાઠમાંથી જે પેરેગ્રાફ આપેલો હોય અને એમાંથી તમે ખાલી જગ્યાના જવાબ લખતા. તો અહીંયા આપણને શબ્દો આપેલા છે અને આપણે વાક્યો છે જાતે લખવાના રહેશે. ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો સમાનાર્થી શબ્દો તમને આવડે છે. પ્રભાત એટલે શું થાય? સવાર. જુવાન એટલે તો કે યુવાન. ફૂલ તો પુષ્પ. મહેમાન તો શું થાય? અતિથિ, અથવા તો બીજો શબ્દ પરોણું પણ થઈ શકે. નસીબદાર તો ભાગ્યશાળી અને સુવાસ તો સુગંધ. ત્યારબાદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો કે છે ભૂંડો તો ખરાબ હોય તો શું થાય? સારો. કોરી તો શું થાય? જૂની, જે નવું હોય તો જૂનું. પછવાડ એટલે પાછળનો ભાગ તો આગળ. મૂર્ખ તો સાણો. ઉલટો તો સીધો અને પાતાળ તો આકાશ. દીકરાનો મારનાર પ્રત્યેની મંદરખાની ઉદારતા વિશે એનું જે વર્ણન છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ મંદરખાનું વર્ણન છે એ તમારે લખવાનું છે. હવે આપણે આગળ પાઠ પહોંચ્યા છે 10. એને તમારે વાંચવાનું છે, એના શબ્દાર્થ છે એને તમારે ટીક માર્ક કરી રાખવાના છે. જે શબ્દ અઘરો લાગતો હોય એનો તમારે સાથે સીધો જવાબ જ લખવાનો રહે. એટલે પાઠ્યપુસ્તકની અંદરથી તમને જે અઘરા શબ્દો લાગે છે એને પહેલાં તમારી નોટબુકની અંદર નોંધી લો. જ્યારે એના જવાબ મળે ત્યારે તરત એનો જવાબ તમે લખી શકો.